હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ બજારની સંપૂર્ણ માહિતી. કપાસ બજારની અંદર સતત સુધારાની ચાલ આપણને જોવા મળી. બાદમાં જોઈએ તો આજે છે ફરીવાર કાલના ભાગમાં આપણે ચર્ચા કરી હતી કે એસોસિએશન છે કંઈ તેજીના વેગમાં કંઈ અવરોધ ઊભો ન કરે, એવી સિચ્યુએશન ન બને તો તેજી છે સતત આપણને ધીમે ધીમે સુધારાની ચાલ છે કપાસના ભાવ ઉપર આપણે જોવા મળતી રહે. પણ આજે છે આપણને એસોસિએશનની થોડી અસર થતી જોવા મળી છે. કપાસની તેજીને અવરોધ છે થોડોક આપણને છે આજે ગુજરાત સહિત સમગ્ર દેશની અંદર આજે અસર થતો જોવા મળ્યો છે. આગળ આપણે ચર્ચા કરીએ ભાગમાં એ પહેલા કપાસના ભાવ છે ગુજરાત રાજ્યની અંદર છે કેવા જોવા મળે છે એની ચર્ચા કરી લઈએ. બી ગ્રેડ નબળી ક્વોલિટીની અંદર છે ભાવ આપણે 1200 રૂપિયાથી લઈને 1310-20 રૂપિયા સુધી ઊંચામાં છે નબળીથી ડેમેજ ક્વોલિટીમાં જોવા મળતા હતા. એવી રીતના જોઈએ તો કપાસની અંદર મધ્યમથી સારી ક્વોલિટીમાં ભાવ છે 1320 રૂપિયાથી લઈને 1430 રૂપિયા કે 40 રૂપિયા સુધી ઊંચામાં જોવા મળતા હતા. એવી રીતના સારી સુપર ક્વોલિટીની અંદર 1490 રૂપિયાથી લઈને 1550 રૂપિયાના ભાવ જોવા મળતા હતા. 10% કોડિક પેશીના પ્રમાણ સાથે ભાવ છે આપણને 1530 રૂપિયાથી લઈને 1620 રૂપિયા સુધી ઊંચામાં છે ક્વોલિટી વાઇઝ A1 4G 5G અને સુપર ક્વોલિટીમાં છે આપણને ભાવ જોવા મળતા હતા. 0% કોડીના પ્રમાણ સાથે બેસ્ટ ઉતારાવાળા કપાસની વાત કરીએ તો એમાં 1620 રૂપિયાથી લઈ અને ભાવ 1670 રૂપિયા સુધી આજે ઊંચામાં છે જોવા મળ્યા છે. ગુજરાત રાજ્યભરની અંદર કાલના ભાગમાં આપણે 1700ની એન્ટ્રીઓની વાત કરી હતી. 1700ના મથાળાના ભાવ છે સારી ક્વોલિટીમાં છે. અમુક કાલે એન્ટ્રીઓ છે 1690, 1700ની અને 1700 ઉપરના ભાવની પણ જોવા મળી હતી. આજે છે આપણે ફરીવાર એમાં છે દબાણ આવતું જોવા મળ્યું છે અને 30 રૂપિયાનો છે આપણે મથાળાથી ઘટાડો માનીએ એટલે 1670 રૂપિયાના ઊંચા ભાવની આજે એન્ટ્રીઓ જોવા મળી છે. એ પ્રમાણે ગુજરાત રાજ્યભરની અંદર ગામડાની વાત કરીએ તો ગામડા છે ગુજરાતના એની અંદર છે 1560 રૂપિયાથી લઈ અને 1630-40 રૂપિયા સુધી આજે છે ઊંચામાં છે માંગણી છે જોવા મળી છે અને ખેડૂતોની છે 1600 ઉપરના ભાવે વેચવાલી પણ છે સારી એવી જોવા મળી છે ગામડેથી. એકંદરે આગલા દિવસોની સરખામણીમાં છે આજે 10-20 રૂપિયાનો ગામડે પણ છે ક્વોલિટી વાઇઝ ઘટાડો છે જોવા મળ્યો છે. ગુજરાતનું વેચવાલીનું પ્રમાણ જોઈએ તો આજે 1 લાખ મણથી 1,25,000 મણ આજુબાજુ છે ગુજરાતના ગામડા અને માર્કેટિંગ યાર્ડોની અંદરથી વેચાણ છે કપાસનું જોવા મળે છે, જેની અંદર ધીમો ઘણો બધો આપણને ઘટાડો થતો જોવા મળે છે. દિવસે ને દિવસે છે વેચવાલીમાં છે ઘટાડો આપણને જોવા મળે છે ગુજરાતની અંદર. એ પાક છે નબળો અથવા તો પાક ઉત્પાદન ઘટેલું સાબિત કરતું આપણને ગુજરાતમાં જોવા મળે છે અને અમુક દિવસોમાં 1 લાખ મણની નીચે પણ વેચવાલી જોવા મળે છે. એ દર્શાવે છે કે પાક ઉત્પાદનમાં કેટલો ઘટાડો ગુજરાત દર્શાવે છે. એવી રીતે આજે ગુજરાતની અંદર 28,000 ગાંસડી છે બાંધવામાં આવી છે અને દેશની અંદર જોઈએ તો ગુજરાતને મેળવીને તમામ રાજ્યોનો આજે ટોટલ જોઈએ તો 2,19,000 ગાંસડી છે આજે દેશમાં બાંધવામાં આવી છે. કપાસિયા બજારની વાત કરીએ તો કપાસિયા બજારમાં પણ આજે છે 10 રૂપિયાનો પ્રતિમણ ઘટાડો જોવા મળ્યો છે. 750 રૂપિયાથી લઈને 750 રૂપિયાના ભાવ છે કપાસિયા બજારની અંદર. પ્રતિમણ 20 કિલો એ A1 સુપર ક્વોલિટીમાં ઊંચા અને નબળી ક્વોલિટીમાં નીચા છે આપણે કપાસિયાના ભાવ છે જોવા મળતા હતા. એમાં કાલ કરતા છે આજે 10 રૂપિયાનો ઘટાડો જોવા મળે છે અને એવી રીતના કપાસિયા ખોળની વાત કરીએ તો એમાં બજાર છે આપણે ટકેલું જોવા મળે છે 1570 રૂપિયાથી લઈને 1720-30 રૂપિયા સુધી છે. A1 સારી સુપર ક્વોલિટી ખોળની અંદર છે ઊંચા ભાવ 50 kg પર બેગની અંદર અને નબળી ક્વોલિટીમાં થોડા નીચા ભાવ કપાસિયા ખોળની અંદર છે બોલાતા હતા. તો મિત્રો કપાસિયા કે કપાસિયા ખોળ કે કપાસની અંદર જે આપણે સતત તેજીનો સુધારાનો જે ચાલ છે જોવા મળતી હતી એમાં આપણે તાત્કાલિક આજે છે દબાણ અથવા તો બ્રેક લાગતી જોવા મળી છે તેજીની અંદર. તો સમજીએ કે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા છે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. આપણે આગળ એક સમજ્યા હતા રિપોર્ટ અમેરિકાનો જાન્યુઆરી જે રિપોર્ટ છે વૈશ્વિક વાસડે રિપોર્ટની અંદર છે અમેરિકાએ 300 લાખ ગાંસડીનો પાક અંદાજ છે આપણા ભારતનો મૂક્યો હતો. એવી રીતના કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા CAI દ્વારા છે ડિસેમ્બર મહિનાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે અને એ રિપોર્ટની અંદર છે આપણને થોડીક ઉથલપાથલ જોવા મળે છે. એના લીધે બજારમાં એકાએક છે તેજી થતી અટકી ગઈ અથવા તો તેજીમાં સતત સુધારાની ચાલ દિવસે ને દિવસે જોવા મળતી હતી એની અંદર એકદમ બ્રેક આવતી જોવા મળી છે. તો મિત્રો આગલો રિપોર્ટ CAI 309 લાખ ગાંસડીનો છે નવેમ્બરનો રિપોર્ટ છે રજૂ કર્યો હતો. એમાં ઉત્પાદન છે ભારતનું 309 લાખ ગાંસડી છે મૂક્યું હતું. એની અંદર છે સીધો વધારો કરી અને 317 લાખ ગાંસડી છે ઉત્પાદન છે ડિસેમ્બર મહિનાની અંદર આ રિપોર્ટની અંદર દર્શાવવામાં આવ્યું છે. એટલે કે વધીને જોવા મળે છે ઉત્પાદન અંદાજની અંદર. જ્યારે અમેરિકાએ એક બાજુ આપણે આગળના ભાગોમાં સમજીએ એવી રીતના 300 લાખ ગાંસડી ઉત્પાદન અંદાજની અંદર છે 7 લાખ ગાંસડીનો ઘટાડો કર્યો, એના બદલે અહીંયા 8 લાખ ગાંસડીનો વધારો થતો આપણને જોવા મળે છે. દેશમાં ઇમ્પોર્ટ ગાંસડીની 50 લાખની ધારણા છે નવેમ્બર મહિનામાં રિપોર્ટમાં મૂકી હતી. એવી જ રીતના આ ડિસેમ્બર મહિનાના રિપોર્ટમાં 50 લાખ ગાંસડીની ધારણા મૂકેલી છે. એમાં કોઈ ફારફેર ઇમ્પોર્ટમાં નથી કરવામાં આવ્યો. આયાત છે બરોબર છે મૂકવામાં આવી છે એના દ્વારા. ટોટલ સપ્લાયની વાત કરીએ તો 420 લાખ ગાંસડી છે આગલા રિપોર્ટમાં મૂકી હતી અને આ રિપોર્ટમાં ઉત્પાદન વધવાને કારણે 427 લાખ ગાંસડીનો ટોટલ જોવા મળે છે. જેની અંદર આપણે જોઈએ ટોટલ ડિમાન્ડની વાત કરીએ તો નોન MSME કન્ઝપ્શન છે 210 લાખ ગાંસડી છે આગલા રિપોર્ટમાં રજૂ કર્યું હતું અને અત્યારે હાલ 216 લાખ ગાંસડી છે એમાં ખપત છે દેશની અંદર છે મૂકવામાં આવે છે.
અને જોઈએ તો MSME કન્ઝપ્શનની અંદર 73 લાખ ગાંસડી આગલા રિપોર્ટમાં હતું, એ જ આ રિપોર્ટમાં 73 લાખ ગાંસડી રહેવા દીધું છે. નોન ટેક્સટાઇલ કન્ઝપ્શનની વાત કરીએ તો 12 લાખ ગાંસડી નવેમ્બરના રિપોર્ટમાં દર્શાવવામાં આવી હતી, એમાં વધારો કરી અને 16 લાખ ગાંસડી કરી છે. એટલે ઓલ ઓવર જોઈએ તો ટોટલ ડોમેસ્ટિક દેશની ડિમાન્ડ જોઈએ તો ખપત છે 295 લાખ ગાંસડી. તમામ મિલોને કન્ઝપ્શન તમામ છે આપણે નોન MSME અને નોન ટેક્સટાઇલ કન્ઝપ્શનને મેળવીએ તો 295 લાખ ગાંસડી ટોટલ છે નવેમ્બર મહિનાની અંદર રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું. ત્યારે પણ આપણે કહ્યું હતું કે દેશની ખપત છે 300 લાખ ગાંસડી ઉપર જ જોવા મળશે. આ માત્ર ખોટા આંકડા આપી રહ્યા છે અને એની સામે અત્યારે હાલ છે વધારો કરવામાં આવ્યો અને 305 લાખ ગાંસડી ડોમેસ્ટિક ડિમાન્ડ છે દેશની વપરાશ મૂકવામાં આવી છે. કારણ કે વપરાશ છે આપણે આગળ પણ કહ્યું કે જનતાની અંદર ઘટાડો થવાનો નથી, દેશની અંદર જનતા દિવસે ને દિવસે વધવાની છે અને પબ્લિક વધે એટલે ખપત છે કપાસની અથવા કોટનની કોઈ પણ પ્રોડક્ટ બનતી હોય એમાં વધવાની છે. એટલે એટલા માટે આપણે આગળ પણ કહ્યું હતું કે આ જે રિપોર્ટમાં નવેમ્બરમાં જે દર્શાવવામાં આવેલી ખપત છે દેશની એમાં વધારો થઈને 300 લાખ ગાંસડી ઉપર જ તે વપરાશ રહે, એવી રીતના 305 લાખ ગાંસડીનો વપરાશ આ નવા રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યો છે. એ પ્રમાણે જોઈએ તો એક્સપોર્ટ નવેમ્બર મહિનામાં 18 લાખ ગાંસડીનું મૂકવામાં આવ્યું હતું. દેશમાંથી નિકાસ છે 18 લાખ ગાંસડી થવાની સંભાવનાઓ હતી અને એમાં ઘટાડો 3 લાખ ગાંસડીનો કરીને આ રિપોર્ટની અંદર છે ડિસેમ્બરમાં 15 લાખ ગાંસડી છે એક્સપોર્ટ થઈ શકે એવું હાલ કહી રહ્યા છે. ઓલ ઓવર જોઈએ તો ક્લોઝિંગ દેશની અંદર સિઝન પૂરી થતાં ક્લોઝિંગ સ્ટોક છે 107 લાખ ગાંસડી છે, વધતો આપણે આગલા રિપોર્ટમાં જોવા મળ્યો હતો અને એવી રીતના 107 લાખ ગાંસડી છે આ ડિસેમ્બર રિપોર્ટમાં પણ છે. વપરાશ અને નિકાસને સરભર કરતા 107 લાખ ગાંસડી છે ડિસેમ્બર મહિનામાં પણ રહી શકે છે રીપોર્ટની અંદર દર્શાવવામાં આવ્યું છે. પણ આ મિત્રો જે 107 લાખ ગાંસડી છે એમાં ઘટાડો થવાનો હતો 7 લાખ ગાંસડીનો, એ ઘટાડો છે જોવા નથી મળ્યો. કારણ કે ફરીવાર ઉત્પાદન અંદાજમાં 317 લાખ ગાંસડીનો જે નવો અંદાજ રજૂ કર્યો એમાં વધારો કરવામાં આવ્યો આગલા રિપોર્ટ કરતા, એટલે એ ઘટાડો છે ક્લોઝિંગ સ્ટોકમાં નથી જોવા મળતો. બીજું કારણ મિત્રો જોઈએ તો છુપાવવામાં શું આવે છે તો વપરાશ દેશની અંદર 305 લાખ ગાંસડી છે એ પહેલેથી જ નક્કી હતો કે 305 લાખની પણ 10 લાખ ગાંસડી પણ વપરાશ દેશની અંદર થઈ શકે છે. તો એ વપરાશ અગાઉના રિપોર્ટમાં છે ઘટાડીને મૂકવામાં આવ્યો હતો. એના લીધે પહેલા પણ છે નવેમ્બર મહિનામાં ખેડૂતોને દબાણમાં ભાવ છે જોવા મળ્યા. ફરીવાર ડિસેમ્બર મહિનામાં જ્યારે તેજીમાં અત્યારે હાલ ભાવ ચાલી રહ્યા છે જાન્યુઆરી ઓપનિંગમાં, તો એ પ્રમાણે છે બજારમાં ફરીવાર છે દેશમાં વપરાશ વધવાને કારણે છે ઉત્પાદન અંદાજમાં છે ફરીવાર વધારો કર્યો છે આ એસોસિએશને અને એના લીધે છે આપણે વારંવાર પહેલેથી કહેતા આવ્યા છીએ કે દેશની અંદર ડિમાન્ડ અને વપરાશ છે કેટલી છે ને એ પ્રમાણે છે ઉત્પાદન છે આપણા દેશમાં કેટલું થઈ શકે એમ છે. એટલા માટે બજારમાં છે એક માત્ર નડતું કારણ આયાતી ગાંસડી જ હતું, બાકી આપણા દેશની અંદર ખપત વપરાશ એ બધી છે સ્થિતિ છે ઉત્પાદન સામે ભાવને ટેકો સતત આપતી રહે એવી જ હતી અને એ પ્રમાણે આયાત ખાલી વધારવામાં આવી હતી, એ નુકસાનકારક હતું. સામે ખપત છે વધવાની હતી એ ઘટાડીને પહેલા મૂકવામાં આવી, અત્યારે ફરીવાર વધારીને મૂકવામાં આવે છે અને સામે ઉત્પાદન ફરીવાર વધારવામાં આવે એટલે બજારને છે ફરીવાર દબાણમાં લાવવા માટે આ મહેનત છે અત્યારે હાલ છે CI દ્વારા થઈ હોય એવું હાલ લાગી રહ્યું છે. કારણ કે દેશમાં વપરાશ વધવાનું કારણ છે એ પણ બીજું દર્શાવવામાં આવે છે. કોટન યાનની નિકાસ આપણે વારંવાર કહી રહ્યા છીએ કે કોટન યાનમાં 46 કાઉન્ટની અંદર 61 થી 65 રૂપિયા સુધી છે તાત્કાલિક ભાવની અંદર સુધારો જોવા મળ્યો, એ આપણે રિપોર્ટમાં આગળ આપતા જ હોઈએ છીએ ભાવ છે કોટન યાનના. તો એમાં સુધારો આવવો એનું કારણ માત્ર ને માત્ર તેજી છે ભારતની માંગથી સીધી વારંવાર જોવા નથી મળતી, એની અંદર તેજીનું કારણ છે બીજા દેશોમાં યાનની માંગ થતી હોય છે, નિકાસ થતી હોય છે, એ ભલે અંદર કાને છે થતી હોય છે, ચીનમાં થતી હોય, વિયેતનામમાં થતી હોય, કોઈ પણ દેશોની અંદર થતી હોય, અંદર ખાને થતી હોય, પણ એ બહાર કારણ નથી આવવા દીધું. પણ નોન ટેક્સટાઇલ કન્ઝપ્શનની અંદર 12 લાખ ગાંસડીથી સીધો 16 લાખનો જમ્પ છે જોવા મળે છે. એ દર્શાવે છે કે બજારમાં અંદર ખાને છે કોટન યાન અથવા તો પ્રોડક્ટની છે બહારના દેશોમાં નિકાસ થઈ રહી છે અને એ પણ સારા પ્રમાણમાં થઈ રહી છે. કારણ કે તાત્કાલિક એક રિપોર્ટ બાદ બીજા રિપોર્ટની અંદર એટલે એક મહિનાના સમયગાળામાં જ 5-6 લાખ ગાંસડીનો વધારો છે કરી દેવામાં આવ્યો. એ મહત્વનો પોઈન્ટ છે આપણા માટે સમજવા લાયક. એટલા માટે આપણે અત્યારે હાલ બજારને કોઈ પણ રીતની બ્રેક લાગતી હોય તેજીમાં તો એ બજારને સમજવા અથવા તો બજારને કોણ બ્રેક લગાડે છે એની આપણે આગળના ભાગમાં પણ ચર્ચા કરી હતી કે સિમ્બા એસોસિએશન આવા બધા એસોસિએશનો છે એ બજારમાં વધતા રૂના ભાવને કંટ્રોલમાં રાખવા માટે છે અલગ અલગ છે નુસ્ખા લાવતા હોય છે. એ પ્રમાણે છે કપાસની તેજી જો અવરોધ બને તો જ એને સસ્તી રૂની ગાંસડી છે મળી શકે. હવે તમે આમાં 2000ના ભાવનું જો કપાસ માટે વિચારી રહ્યા હો અને કોમેન્ટ કરી રહ્યા હોય તો એને પણ અમે જવાબ આપી દઈએ કે 1700 રૂપિયાના ભાવની એન્ટ્રીઓ જોવા મળે ત્યાં બજારમાં ધવાડા નીકળી જાય એસોસિએશનો મિલોના અને ટેક્સટાઇલ લોબીના. તો આપણા દેશની અંદર વિચાર કરો કે 1700 પછીના ભાવ એટલે કે 1800, 1900, 2300ના સ્ટેપ આગળ વધારવું હોય તો બજારમાં કેટલા ધુમાડાના બદલે આગ લાગી જાય એવું વાતાવરણ ઊભું થઈ શકે છે. કારણ કે ટેક્સટાઇલ લોબી અને આ બધાને છે સસ્તું ખેડૂતો પાસેથી પડાવી અને પછી પોતાને નિકાસ કરવામાં યાનનો ભાવ હોય અથવા તો
કોટન સ્પિનિંગ મિલોને સસ્તી ગાંસડી જ્યારે આવી જાય પોતાની પાસે ત્યારે વધારે પડતી નિકાસ અથવા તો દેશની અંદર વપરાશ કરવા માટે ગાર્મેન્ટ અલગ અલગ પ્રોડક્ટ બનાવવા માટે છે પોતે ગમે તે ભાવ કરી અને વેચાણ કરી શકે છે, પણ ખેડૂતોનો ભાવ છે નીચો રહેવો જોઈએ તો જ સસ્તું રૂ છે એને મળી શકે. અને રૂની ગાંસડીની અંદર સતત વધારો થતો એ આપણે આગળ પણ ભાગની અંદર કહ્યું કે એ નડતર સાબિત થઈ શકે છે. અને 56,000 ગાંસડી ટચ કરી એટલે બધાના ધવાડા છે નીકળી ગયા છે. આગળના ભાગમાં પણ આપણે કીધું છે 57,000 પહોંચવા માટે ગાંસડી પાસે એ કેટલી મહેનત કરાવશે એ આગળ આપણે જોવાનું રહેશે. ચીનની મોંઘી ગાંસડી છે થતી જાય છે અને ભારતની સસ્તી ગાંસડી સામે જોઈએ તો સીધી નિકાસ ગાંસડીની કરે તો બજારમાં કાચા કપાસની તેજીને રોકવી મુશ્કેલ બને. એટલા માટે આ બધા એસોસિએશનો મળી એને છે સરકાર પાસે અથવા તો અલગ અલગ છે ન્યૂઝ મીડિયા મંચ દ્વારા રિપોર્ટો દ્વારા છે ખેડૂતોના ધ્યાન ભટકાવવાની અથવા તો તેજીમાં છે બજાર આગળ વધારામાં ન ચાલે એ માટે વારંવાર પ્રયત્નો કરતા હોય છે એવું આપણે વારંવાર કહેતા આવ્યા છીએ. હજી જાન્યુઆરીથી આયાત ડ્યુટી જે 11% લાગવામાં આવી છે એ પણ કાઢવા માટે ઘણા બધા પ્રયત્નો ચાલી રહ્યા છે. એ પણ ટૂંકી નોંધ છે તમને આપી દઈએ એટલે આગળ જતા તમારી પણ આંખો ખુલી રહી શકે. અને ખેડૂતો સામે સરકાર કાંઈ પણ છે ડ્યુટીમાં શાળા કરે તો સરકારને ફીણ આવે એમ છે, કેમ કે અલગ અલગ ચૂંટણી પંચની તારીખો નજીક આવતી જાય છે અને ખેડૂતો રોષે ભરાતા જાય છે. હવે આપણે જોઈએ તો રિપોર્ટની અસર 16 જાન્યુઆરીના રોજ છે ગુજરાત શંકર ગાંસડીમાં છે પડતી જોવા મળે છે અને 200 રૂપિયાનો ઘટાડો થતા ગુજરાત શંકર ગાંસડી 55,500 રૂપિયાથી લઈને 800 રૂપિયા ચાલતી છે 29 ગ્રેડની અંદર છે આજે જોવા મળી છે. જેમાં છે 200 રૂપિયાનો 56,000 થી ઘટાડો થઈને 55,500 થી 800 રૂપિયાના ભાવ બોલાતા હતા. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં છે ભાવ મજબૂત ટકેલા છે 54,000 થી 56,300 રૂપિયાના ભાવે 28 ગ્રેડના ભાવ ચાલતા જોવા મળ્યા. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇન 27 ગ્રેડની અંદર 500 રૂપિયાનો એક ગાંસડીની અંદર આજે ઘટાડો થયો 51,500 રૂપિયા ભાવ ચાલતા જોવા મળે છે. એવી રીતના મધ્યપ્રદેશ 34 ગ્રેડની અંદર છે 70,700 રૂપિયાના ભાવ, 31 ગ્રેડની અંદર 56,800 રૂપિયાના ભાવ, 35 ગ્રેડની અંદર છે 71,700 રૂપિયાના ભાવ મધ્યપ્રદેશની અંદર છે સ્ટેબલ જોવા મળ્યા હતા. કર્ણાટક તામિલનાડુમાં 34 ગ્રેડની અંદર 71,500 રૂપિયાના ભાવ જોવા મળ્યા. 35 ગ્રેડની અંદર 73,500 રૂપિયાના ભાવ છે કર્ણાટક લાઇનમાં જોવા મળ્યા છે, જેમાં નથી વધારો નથી ઘટાડો સ્ટેબલ મજબૂત ટકેલું વલણ જોવા મળે છે. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનમાં 500 રૂપિયાનો મોટો ઘટાડો અને ગુજરાતમાં 200 રૂપિયાનો ઘટાડો આજે બંને રાજ્યોમાં જે આ નબળા રિપોર્ટ સામે છે જોવા મળ્યો છે. અને બજારમાં દેશની અંદર જોઈએ તો આજે સ્થિતિ સ્થિર છે પણ તેજી અટકી ગઈ છે આખા દેશની અંદર. એ માત્ર રિપોર્ટનું કામ છે અને એ રિપોર્ટની અંદર જે ઉત્પાદન અંદાજ વધારવામાં આવ્યો બાકીના આંકડાઓમાં ઘણા બધા ફારફેરો આપણે માયાજાળ આગળ સમજીએ એવી રીતના ખેડૂતોને અથવા તો કપાસના પાકને 2,000ના સપના ખેડૂતોના છે મણના 20 કિલોના 2,000ના ભાવ સુધી ન પહોંચવા દેવા માટે અત્યારથી તૈયારીઓ છે કરી રહ્યું હોય એસોસિએશન એવું હાલ લાગી રહ્યું છે. હવે જોઈએ અમેરિકન આઈસ ફ્યુચર્સની અંદર વિદેશ વાયદાની અંદર માર્ચ કોન્ટ્રાક્ટમાં ઇન્ટરડે સ્થિતિમાં છે આપણને ઓપનિંગ સપાટી 64.98 સેન્ટની જોવા મળી. ઊંચા મથાળે 65.9 સેન્ટના ભાવ જોવા મળ્યા. લોઅર સાઇડ 66.60 સેન્ટના ભાવ છે રાતભરની સપાટીમાં જોવા મળ્યા. સેટલ થયો વાયદો 0.28 સેન્ટના ઘટાડા સાથે 66.71 સેન્ટના લેવલે 1,72,880 વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે ઇન્ટરડે સ્થિતિ છે વાયદાની અંદર છે દબાણમાં જોવા મળી છે. અને દબાણ નેગેટિવ કારણના પાછળની આપણે ચર્ચા કરીએ તો ઈરાન અમેરિકા બંને વચ્ચે છે તકરાર જોવા મળે છે અને એનો સીધો અસર છે વાયદા બજારની અંદર છે કોટન આઈસ ફ્યુચર્સમાં છે પડતો જોવા મળ્યો 15 જાન્યુઆરીના રોજ અને એના લીધે છે આપણને 0.28 સેન્ટનું દબાણ જોવા મળ્યું છે. બાકી કોઈ મોટી એમાં કોઈ ઉથલપાથલ નથી. સાપ્તાહિક નિકાસ વેચાણનો રિપોર્ટ પણ છે મજબૂતી અને તેજી તરફનો જોવા મળ્યો છે. નિકાસ વેચાણ પણ સાપ્તાહિક સારું જોવા મળ્યું છે અમેરિકાની અંદર એટલે એના લીધે પણ વાયદા ઉપર છે કોઈ પ્રેશર નથી આવ્યું. માત્ર કારણ જોઈએ તો આ બધા અલગ અલગ જે અત્યારે હાલ છે ટ્રમ્પના ટેરિફને લઈને એજન્ડાઓ અને અલગ અલગ દેશો સાથે ભડકાઉ ભાષણના કારણે છે વાયદામાં દબાણ છે વારંવાર આવતું જોવા મળે છે અને એના લીધે છે આજે પણ દબાણ છે જોવા મળ્યું છે. બાકી કોઈ ચિંતાનો એમાં વિષય અત્યારે હાલ કરવા જેવો છે નહીં. મિત્રો આ ભાગ છે લાંબો છે એટલી સ્પીડમાં અમે બોલવાનું રાખીએ છતાં પણ છે એટલો લાંબો થઈ જાય એટલી માહિતી તમને ધીમે ધીમે નિરાતે આપવા બેસીએ તો 20 મિનિટ આ ભાગ પૂરો થવામાં લાગી જાય. એટલા માટે અમુક વાર સ્પીડમાં પણ મિત્રો બોલવું પડતું હોય છે. હવે જોઈએ તો 2,000ની જે પણ ખેડૂત મિત્રોની કોમેન્ટ હોય અથવા તો 2,000 આજુબાજુના ભાવની વારંવાર છે અમને પાછલા ભાગોમાં કોમેન્ટ કરી રહ્યા હોય તો એના માટે ખાસ આ ભાગની અંદર તમને સમજવા વિસ્તારથી મળે એ માટે આપણે આગળ એની શરૂઆતથી જ તે વિસ્તારથી સમજાવ્યું છે અને એ પ્રમાણે અત્યારે હાલ જોઈએ તો 2,000ના ભાવ લેવા માટે મિત્રો આ બધા કારણો છે એ નડતર રૂપ સાબિત થાય છે. નહીં તો જેમ ચીનની અંદર તેજી થાય છે એમ ભારતની અંદર પણ 2,000 રૂપિયાના ભાવ છે થઈ શકે છે પણ અત્યારે હાલ છે આ કારણો ઉપર છે અમે 2,000ના ભાવની આશા તમારી સમક્ષ રજૂ ન કરી શકીએ. અને આ આગળ જતા મંદીવાળાના વાદળ ઘાંટા છે એ વાતાવરણ ચોખ્ખું થશે અને હટી જશે વાદળો ત્યારે છે આપણે ફરીવાર છે 2,000 આપને એવું લાગશે તો તમારી સમક્ષ એ ભાગ લઈને ફરીવાર હાજર થશું એમાં. પણ અત્યારે અમને હાલ કોઈ સંભાવનાઓ દર્શાતી નથી એવી એટલા માટે આપણે અહીંયા ભાગને પૂરો કરીએ. હવે મળીએ નવા ભાગ સાથે. કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરી શકો છો. નવા ભાગની અંદર ફરીવાર જવાબ સાથે અમે હાજર થશું. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.